ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતમાં મીઠા વગરનું ખાવાનું હોય છે અને મીઠા વગરનું આપણને ભાવતું નથી. તો આજે હું તમારી સાથે રાજગરાના ચેવડાની રેસીપી લઈને આવી છું. આ ચેવડો મીઠા વગર પણ એટલો ખાવાની મજા આવે છે કે વાત જ ના પૂછો. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં કોઈ પણ એક જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં થોડા કાજુ બદામના ટુકડા ઉમેરીશું અને તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર કાજુ બદામનો થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેકીશું. કાજુ બદામ જ્યારે શેકાતા હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવતા રહેવા. અને હવે અહીંયા જોઈ શકાય છે કે કાજુ બદામ મસ્ત ગોલ્ડન કલરના થવા લાગ્યા છે. તો હવે તેને એક વાટકામાં કાઢી લેશું. ત્યાર પછી હવે તેમાં જ આપણે થોડા મગફળીના બિયા ઉમેરીને તેને પણ સતત ચમચા વડે હલાવતા તળી લેશું. અહીંયા મગફળીના બિયા જ્યારે ફાટવા લાગે ત્યારે સમજવું કે બિયા સરસથી તળાઈ ગયા છે. તો આ રીતે બિયા તળાઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેશું. અને ત્યાર પછી તેમાં થોડી કાળી કિસમિસ ઉમેરીશું અને તેને પણ ચમચા વડે હલાવતા બધી જ કિસમિસ સરસથી ફૂલાઈ જાય ત્યાં સુધી તેને તળીશું. અહીંયા કાળી કિસમિસની જગ્યાએ તમે લાલ કિસમિસ પણ લઈ શકો છો. હવે આ ફૂલાયેલી કિસમિસને પણ એક વાટકામાં કાઢી લેશું અને ત્યાર પછી હવે થોડી તીખી મરચીના નાના ટુકડા કરીને ઉમેરીશું અને મરચીને એકદમ ક્રિસ્પી કરીશું. અહીંયા જો તમારે તીખું ના કરવું હોય તો મોળા મરચાં અને તેની સાથે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો છો. મરચી બરાબર રીતે ક્રિસ્પી થઈ જાય એટલે તેમાં ફોડેલો રાજગરો એટલે કે રાજગરાની ધાણી ઉમેરીશું. આ રાજગરાની ધાણી કોઈ પણ સુપર સ્ટોર અથવા તો પ્રોવિઝન સ્ટોરમાં મળી રહે છે. અને એ સિવાય જો તમારે રાજગરાની ધાણી ઘરે બનાવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, હું તેનો વિડીયો પણ શેર કરીશ. અને હવે બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લઈ ગેસની સ્લો ફ્લેમ ઉપર આ ધાણીને એકાદ મિનિટ માટે શેકી લેશું, જેથી રાજગરાની ધાણી થોડી પણ પોચી પડી ગઈ હોય તો તે બરાબર રીતે ક્રિસ્પી થઈ જાય. અને ત્યાર પછી તેમાં આપણે જે ડ્રાય ફ્રૂટ અને મગફળીના બિયા તળીને સાઈડમાં રાખ્યા હતા તે બધી જ વસ્તુને ઉમેરી દેશું. અહીંયા ડ્રાય ફ્રૂટ મગફળીના બિયા તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો. અને તેની સાથે જ તેમાં થોડો મરી પાવડર અને દળેલી ખાંડ ઉમેરીશું. અહીંયા આ ચેવડાને વધારે ચટપટો બનાવવા માટે તેમાં થોડો તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. અને જો તમે ગૌરી વ્રત કે જયા પાર્વતીના વ્રત સિવાય બીજા કોઈ પણ વ્રતમાં આ ચેવડો ખાવા ઈચ્છો છો તો આ સમયે તેમાં થોડું સિંધવ મીઠું પણ ઉમેરી શકાય છે. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેશું. મસાલા ઉમેર્યા પછી ચેવડાને વધારે વાર પકાવવાની જરૂર નથી, કેમ કે ગરમ ચેવડામાં જે આપણે મસાલો ઉમેર્યો છે તે સરસથી એબ્ઝોર્બ થઈ જશે. અને હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ રાજગરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. તો આ ચેવડો ઠંડો થાય ત્યાર પછી તમે તેને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રૂમ ટેમ્પરેચર ઉપર જ 15 દિવસથી 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. તો હવે તમે પણ આ વ્રત અને ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવો એકદમ ટેસ્ટી રાજગરાનો ચેવડો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you so much.